મિત્રો, આ વાર્તા છે એક એવા ઘરની જ્યાં પૈસાના અભિમાનમાં સંબંધો ભૂલાઈ ગયા હતા. બહુ અર્ચના સાસુ પાર્વતીબાની સામે પૈસા ફેંકીને બોલી, કાન ખોલીને સાંભળી લો માજી, આ ઘર અને તમારા દીકરા પર માત્ર મારો હક છે. મારી સલાહ માનો તો હવે આ ઘર છોડી દો. અહીં તમારો કોઈ નથી. પાર્વતીબા શાંત રહ્યા. તેમણે ધીમેથી વહુનો હાથ પકડ્યો અને તેને એક જૂના રૂમમાં લઈ ગયા. ત્યાં એક લાડકની પેટી હતી. પાર્વતીબાએ એ પેટી ખોલી અને અંદરથી એક જૂની ડાયરી અને થોડા દાગીના કાઢ્યા. બા બોલ્યા, બેટા, તને લાગે છે કે આ બધું તારું છે? આ દાગીના તારી સાસુના નથી, પણ તારી પોતાની માના છે, જે તેમણે મરતા પહેલા મને સોંપ્યા હતા અને કહ્યું હતું કે જ્યારે મારી દીકરી સાસરે જાય ત્યારે તેને આ આપજો, જેથી તેના સપના પૂરા થાય. ડાયરી વાંચતા જ અર્ચનાના પગ નીચેથી જમીન સરકી ગઈ. તેની માં એ લખ્યું હતું કે પાર્વતીબાએ તેને કેટલી મદદ કરી હતી. અર્ચનાએ સમજાયું કે જે સાસુને તે ઘરની બહાર કાઢવા માગતી હતી તે જ સાસુએ વર્ષો સુધી તેની માનસ સપના અને આબરૂ સાચવી રાખી હતી. અર્ચના રડતી રડતી પાર્વતીબાના પગમાં પડી ગઈ અને બોલી, બા, મને માફ કરી દો. મેં પૈસાના અભિમાનમાં આવીને એ હાથ ઠુકારવ્યો જેણે મારી માના સપના સાચવ્યા હતા. હું તમારી ગુનેગાર છું. પાર્વતીબાએ તેને બેઠી કરી અને તેના આંસુ લોછતા કહ્યું, બેટા, માં ક્યારે સંતાનો પર ગુસ્સો નથી કરતી. તે જે કર્યું એ જ્ઞાનતમાં કર્યું હતું, પણ યાદ રાખજે, પૈસા તો આજે છે ને કાલે નથી, પણ સંબંધો એકવાર તૂટી જાય તો ફરી નથી જોડાતા. મેં તારી માને વચન આપ્યું હતું કે તને ક્યારેય માની ખોટે નહીં પડવા દઉં, અને એટલે જ મેં તારું આટલું અપમાન સહન કર્યું. આ દ્રશ્ય જોઈને અર્ચનાનો પતિ, મોટો દીકરો પણ શાંત બંધ થઈ ગયો. તેને પણ પોતાની ભૂલ સમજાઈ ગયો. તેણે પણ ક્યારેય પોતાની માનો પક્ષ નહોતો લીધો. એ દિવસથી એ ઘરની દિવાલો ફરી પ્રેમથી ગૂંચી ઉઠી. અર્ચનાએ હવે નક્કી કર્યું હતું કે તે પાર્વતીબાની સેવા પોતાની સગી માની જેમ જ કરશે. માસીએ અર્ચનાને જડાવી જોયું, અર્ચના, તારા સાસુએ તારી માના દાગીના આટલા વર્ષો સાચવી રાખ્યા, પણ તને આપ્યા નહીં. એ તો તું જ્યારે ઝઘડી ત્યારે જ તેમણે કાઢ્યા. શું ખબર હજુ પણ બીજું કેટલું છુપાવ્યું હશે? અર્ચનાના મનમાં એક ક્ષણ માટે ફરી શંકા જાગી, પણ આ વખતે તેણે ભૂલ ન કરી. તે સીધી પાર્વતીબા પાસે ગઈ. પાર્વતીબા પૂજા કરી રહ્યા હતા. અર્ચનાએ માસીની બધી વાત કરી. પાર્વતીબા હસ્યા અને તિજોરીની છેલ્લી ચાવી અર્ચનાને આપી દીધી. અર્ચનાએ તિજોરી ખોલી તો અંદર કોઈ સોનું કે રોકડ ન હતી, પણ માત્ર અર્ચનાના બાળપણના ફોટા અને તેની માં એ લખેલા પાત્રો હતા. એક પત્રમાં લખ્યું હતું, પાર્વતી, મારી દીકરીને તારા સંસ્કારોનું એવું ઘરેનું પહેરાવજે કે તેને ક્યારે સોનાની જરૂર ના પડે. અર્ચનાની આંખો ખોલી ગઈ. તેણે માસીને રોકડું પરખાવ્યું. માસી, મારી સાસુએ મને સોનું નહીં પણ સાચો રસ્તો આપ્યો છે. હવે આ ઘરની ચાવીઓ અને આબરૂ બંને મારી પાસે સુરક્ષિત છે. પાર્વતીબાઈએ વહુને ગળે લગાવી લીધી. તેમણે ધ્રુજતા અવાજે કહ્યું, બેટા, આ ચાવી આપણા જૂના ગામના ઘરના પેલા અંધારા રોમની છે. ત્યાં એક એવી વસ્તુ છે જે મેં તારા દીકરા, મારા પૌત્રો ના ભવિષ્ય માટે સાચવી રાખી છે. મારા ગયા પછી જ એ ખોલજે. આટલો કહી પાર્વતીબાઈ હંમેશા માટે આંખો મીચી દીધી. આખા ઘરમાં શોખ છવાઈ ગયો. પાર્વતીબાના અંતિમ સંસ્કાર પછી અર્ચના અને તેનો પતિ પેલા જૂના ઘરે પહોંચ્યા.
ગામના લોકો કહેતા કે એ રૂમમાં કોઈ ગુપ્ત ખજાનો છે. અર્ચનાએ રડતા રડતા રૂમ ખોલ્યો, પણ અંદર કોઈ સોનું કે પૈસા નહોતા. ત્યાં તો માત્ર માટીના કોડિયા, દીવા અને થોડા પુસ્તકો હતા. પણ જેવી અર્ચનાએ વચનમાં પડેલો એક મોટો પટારો ખોલ્યો, તેની અંદરથી ગામની જમીનના કાગળો નીકળ્યા. એ કાગળોમાં લખ્યું હતું કે પાર્વતીબાઈ પોતાના હિસ્સાની બધી જ જમીન ગામમાં એક માતૃ બંધનના આશ્રમ બનાવવા માટે દાન કરી દીધી હતી. જેમાં અર્ચનાએ મુખ્ય ટ્રસ્ટ બનાવી હતી. સાથે એક પત્ર હતો, બેટા અર્ચના, મેં તને સંપત્તિ નથી આપી કારણ કે તો તે જાતે કમાઈ શકે છે, પણ મેં તને હજારો આશીર્વાદ આપ્યા છે જે તને આ આશ્રમના વડીલો પાસેથી મળશે. અર્ચનાની આંખો ભરાઈ આવી. તેને સમજાઈ ગયું કે તેની સાસુએ તેને માત્ર વહુ નહીં પણ પોતાની આબરૂની વારસદાર બનાવી હતી. એક રાત્રે પેલા ગુંડાઓએ અર્ચનાને ધમાકાવા આવ્યા ને બોલ્યા, જો આ જમીન ખાલી નહીં કરો તો પરિણામ ભોગવા તૈયાર રહેજો. અર્ચના ગભરાઈ ગઈ, પણ ત્યારે જ તેને પાર્વતીબાના એ શબ્દો યાદ આવ્યા, સત્યના માર્ગે ચાલનારનું રક્ષણ કુદરત પોતે કરે છે. બીજા દિવસે જ્યારે પેલા લોકો જમીન પર કબજો કરવા આવ્યા, ત્યારે આખું ગામ એકઠું થઈ ગયું. એટલું જ નહીં, જે માટીના પટારામાંથી જમીનના કાગળો મળ્યા હતા, તેમાંથી ગામના લોકોની વર્ષો જૂની સમસ્યાઓનો ઉકેલ પણ નીકળ્યો. પાર્વતીબાઈ દાનમાં માત્ર જમીન જ નહીં પણ ગામના ગરીબ બાળકોના ભણતર માટેની મોટી રકમ પણ તે પટારામાં છુપાવીને રાખી હતી. ગામના લોકોએ પેલા ગુંડાઓને ભગાડી દીધા. અર્ચનાએ જોયું કે આશ્રમનું કામ હવે તો ભાગીદારીથી નહીં થઈ રહ્યું હતું. જ્યારે આશ્રમ તૈયાર થયો અને તેના ઉદ્ઘાટનનો દિવસ આવ્યો, ત્યારે અર્ચનાને અનુભવ થયો કે તેના ગભા પર કોઈએ પ્રેમથી હાથ મૂક્યો છે. પાછળ ફરીને જોયું તો કોઈ નહોતું, પણ વાતાવરણમાં પાર્વતીબાની પસંદગીના ચંદનની સુગંધ પ્રસરી રહી હતી. અર્ચના સમજી ગઈ કે તેના સાસુ ભલે આજે શારીરિક રીતે નથી, પણ તેમના આશીર્વાદ આ આશ્રમના દરેક ખૂણે ગુંજી રહ્યા છે. જે બહુ એક સમય સાસુને ઘરની બહાર કાઢવા તૈયાર હતી, તે આજે હજારો વૃદ્ધોની માં બની ગઈ હતી.